બનીએ આજના દિવસનો એવો સંકલ્પ હોય. આજે પ્રસંગ છે તો કહું, માલા પેરામણી આપણે ત્યાં બહુ પ્રચલિત થઈ ગઈ અને ઘણાને તો ભય લાગે, હવે માલા પેરામણી નહીં કરીએ તો શું થશે, અમારા પૂર્વજો વડીલોનો ઉદ્ધાર થશે કે નહીં થાય. અને એના કરતાં વધારે ભય તો એ લાગે છે કે સમાજ શું કહેશે, બધા કે કિચકિચ કરે આપણી માથે આવીને, હજી ના કરી માલા પેરામણી કેમ નથી કરતા, કરી લો કરી લો કરી લો. એટલે પછી આપણને લાગે કે કરી લઈએ, પૂરું કરીએ, એકલા ન થાય તો સમૂહમાં કરી લઈએ. હકીકતમાં માલા પેરામણી જેવું કોઈ તત્વ પુષ્ટિ ભક્તિ સિદ્ધાંતમાં નથી. કોઈક સમયે કોઈક એવી રૂઢિ શરૂ થઈ છે, હવે કરવી હોય તો કરો. હું તો એ જ અર્થમાં પાછો કહેતો હોઉં છું કે તમારી ઈચ્છા છે, તમારું જીવન છે, તમારા સંકલ્પો છે, પણ મારા તરફથી યદિ તમે કોઈક વિચાર રૂપે માનતા હો તો વિચાર રૂપે, અને એનાથી વધારે ગુરુસ્થાનીય આચાર્ય રૂપે યદિ આજ્ઞા રૂપે સમજવા માંગતા હો તો એ રૂપે, બંને ઓપ્શન છે તમારી માટે. એમ નહીં માનતા કે આજ્ઞાથી તો બીજો કોઈ વિકલ્પ નથી, તમારા પોતાના વિવેકથી નિર્ણય કરજો. આજ્ઞા રૂપે પણ હું કહી શકું છું કે હવે અહીંથી જેમણે બ્રહ્મસમન લીધું હોય એ અહીંની જે આ ગુરુઘરને જે માનતું હોય એણે એવો સંકલ્પ લેવામાં જરાય ખોટું નથી કે અમે માલા પેરામણી અમારા પાછળ તો કરવાની કોઈને કોઈ જરૂરત નથી, અમે અને અમારો પરિવાર માલા પેરામણીમાંથી મુક્ત છીએ. એવા સંકલ્પ લઈ શકો તો લઈ લેજો. તમે તમારા પરિવારને કહી દેજો, એની વડીલો હો તો, અને નાના બાળકો હો તો પણ કહી દો, લખી દો. હું તો કહું છું પોતાનો વિલ બનાવો કે અમારા પાછળ માલા પેરામણી કરવી નહીં. કેમ ન કરવી? કેમ કે અમે દીક્ષિત થયા પુષ્ટિ માર્ગમાં, એ દીક્ષાને અનુરૂપ અમે સેવા, સત્સંગ, ગ્રંથપાઠ જે કોઈ અમારાથી સંભવ હતું એને અમે અમારા જીવનમાં ઉતાર્યું છે, અને જેટલું બને એટલું પ્રભુની સન્મુખ રહેવાનો અમે પ્રયત્ન કર્યો છે. હવે જો એનાથી ઉદ્ધાર નહીં થવાનું હોય તો માલા પેરામણીથી કશું થવાનું નથી. તો બધા એ રીતે મુક્ત થઈ શકતા હો તો આજના દિવસે તો હું આજ્ઞાના રૂપે જ કહી દઉં છું કે તમે મુક્ત થાઓ બધા, અને સાર્થક જીવન જીવીએ. આપણે આપણા વ્યક્તિગત જીવનમાં પુષ્ટિ માર્ગમાં નિષ્ઠાવાન બનીએ અને આપણી શક્તિ, આપણી ઉર્જાનો સદુપયોગ કરીએ.